નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। ઈરાન અમેરિકા વોરની અસરને લઈને 100 દિવસ બાદ આ ભાવ વધારો જોવા મળ્યો છે। ત્યારે આ ભાવ વધારાને લઈને હવે નાગરિકોની સવાર બગડી ગઈ છે। પેટ્રોલમાં લીટરે ₹2.99 અને ડીઝલમાં લીટરે ₹3.07નો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારાને લઈને નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે। ભાવ વધારાને લઈને નાગરિકોનો પારો 7મા આસમાને પહોંચ્યો છે। આ ભાવ વધારાની અસર હવે અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ પર પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। ત્યારે આ ભાવ વધારાને લઈને શહેરીજનોની સવાર બગડી હોય તેવો ઘાટ સર્જાયો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ગત મોડી રાતથી જ અમલમાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। બગડી એટલે હવે તો જિંદગી બગડી ગઈ ભાઈ। કેમ એવું? આ દિવસે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધતા જાય છે। આવક ના હોય, ધંધોદારી ના હોય, બધી રીતે લાચારી થઈ ગઈ છે ભાઈ। નર્વસ થઈ ગયા લાગુ, બધા જ નર્વસ એટલે આખી દુનિયા જ નર્વસ થવાની છે। રાતોરાત જ થઈ જવાનું છે। આ તો વિચાર્યું હતું ભાવ આજે 3 રૂપિયા વધી જશે, હજુ 3 નહીં, હજુ વધશે। તમે જોજો ને, પેટ્રોલ નામની વસ્તુ જ નહીં રહે ઇન્ડિયામાં। શું નામ આપનું? સમીર। Subscribe now and press the bell icon. Never miss an update.